વરાહ નારાયણ પ્રગટ થયા અને વરાહ નારાયણ સીધા રસાતલમાં ગયા છે. હિરણ્યાક્ષ સાથે યુદ્ધ કર્યું છે. હિરણ્યાક્ષને મારી પૃથ્વી પાછી લાવ્યા, સ્થિર કરી દીધી. દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી છે અને મનુ મહારાજ અને શત્રુપા એ બંને સૃષ્ટિનો વિસ્તાર કરવાનો શરૂઆત કરી, પ્રારંભ કર્યો છે. અને એમાં બ્રહ્માથી કોણ ઉત્પન્ન થયું? મનુ અને શત્રુપા, બરાબર ને, ડાબા અને જમણા અંગમાંથી. અને મનુ અને શત્રુપા ના સંતાનો થયા. એમાં પ્રિયવ્રત, ઉત્તાનપાદ, દેવહૂતિ, આકુતિ અને પ્રસૂતિ, આ 5 સંતાન. એમાં દેવહૂતિના લગ્ન કરદમ સાથે થયા, આકુતિના લગ્ન રુચિ ઋષિ સાથે થયા અને પ્રસૂતિના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયા. અને જ્યારે દેવહૂતિ માતાની વાત આવી ત્યારે પરીક્ષિત મહારાજે એમ પૂછ્યું છે, હે ગુરુદેવ, આ દેવહૂતિ માતાના કુખે તો ભગવાન કપિલનું પ્રાગટ્ય થયું એવું મેં સાંભળ્યું છે. તો કે હા, તો એ કથા મને કહો ને. અને એ કથા કરતા કરતા એમ કહે છે કે કરદમ ઋષિના આશ્રમનું વર્ણન કર્યું છે. એમાં સિદ્ધપુર ક્ષેત્ર છે, સરસ્વતી નદીનો કિનારો છે. અને એ કરદમ ઋષિ બ્રહ્માજીના આદેશથી 1000 વર્ષ સુધી તપ કર્યું, હરિની ઉપાસના કરી છે. અને ભગવાન પ્રસન્ન થયા, શ્રી હરિ પ્રસન્ન થયા અને કીધું કે બોલો શું જોઈએ? ત્યારે કીધું કે દીકરા, હવે તું સંસાર માંડ. ત્યારે કરદમ ઋષિએ કીધું કે સંસાર માંડું, પણ એક શરત, મારે ત્યાં પુત્ર થઈને તમારે આવવું પડે. શરત મૂકી છે, તો તમારા જેવો દીકરો જો થાય તો હું સંસાર માંડું, નહીં તો નહીં. અને મને એવી કન્યા સાથે લગ્ન થાય કે જે કન્યાના કુખે, જે સ્ત્રીના કુખે તમને પણ જન્મ લેવાનું મન થાય, એવી કૃપા કરો, એવા આશીર્વાદ આપો. આપવું હોય ને તો. અને ભગવાને કહ્યું કે આજથી ત્રીજા દિવસે મનુ મહારાજ અને શત્રુપા આવશે, એક રથમાં બેસીને એની દીકરી દેવહૂતિ સાથે હશે. તમે એના પાણી ગ્રહણ કરી લેજો. ત્રીજા દિવસે રથ આવ્યો. રથમાં 3 વ્યક્તિ વિરાજમાન છે, મનુ મહારાજ, શત્રુપા અને માં દેવહૂતિ. કરદમ ઋષિના આશ્રમમાં પધાર્યા. 3 આસનો પાથરેલા છે. મનુ મહારાજ અને શત્રુપા બિરાજમાન થયા. દેવહૂતિએ વિચાર્યું કે મારા પતિદેવ આસન પાથરે, એમાં મારે બેસાય થોડું, એટલે એને જમણો હાથ ઉપર ખાલી આસન પર મૂકી દીધો, એટલે એનું અપમાન પણ ન થાય. આવતાની સાથે જોયું મનુ મહારાજ અને શત્રુપાએ કે આશ્રમની બરાબર પાછળ નદી વહે છે, સરસ્વતી. દીકરી સુખી થશે. વાઘ અને ગાયને બંનેને સાથે બેસેલા જોયા, દીકરી સુખી થશે. અને આવી અને પ્રસ્તાવના મૂકી કે તમે આ અમારી દીકરીના પાણી ગ્રહણ કરો.
ત્યારે કરદમ ઋષિએ એમ કહ્યું કે અમારા દાંપત્ય જીવનમાં એક પુત્રનો જન્મ થશે એટલે હું સંન્યાસ લઈ લઈ. હવે કરદમ ઋષિ અને દેવહૂતિ વિચારે છે કે આના હજી તો લગ્ન નથી થયા ને બાવો બની જવાની વાતો કરે છે. હે, હજી તો મારી દીકરીનો હાથ આપ્યો નથી અને આ તો બાવો બની જવાની વાતો કરે છે. અને દીકરીની સામે જોયું ત્યારે સરસ જવાબ આપ્યો એને કે ભોગી પતિ તો સૌને મળે, યોગી પતિ તો ભાગ્યશાળીને મળે. માં, ભોગી પતિ સૌને મળે પણ યોગી આવો. કરદમ ઋષિ ના હાથમાં માં દેવહૂતિનો હાથ આપી મનુ અને શત્રુપા ત્યાંથી ચાલ્યા ગયા. અને જોવો હવે તમે, એ કરદમ ઋષિ પાછા ધ્યાનમાં બેસી ગયા. 12 વર્ષ વયા ગયા. 12 વર્ષ વીતી ગયા. એ સ્ત્રી ત્યાંથી હલ્યા નથી. એના કુખે જ ભગવાનને જન્મ લેવાનું મન થાય કે ના થાય? 12 વર્ષ વીતી ગયા અને કરદમ ઋષિની આંખ ખુલી અને સામે જોયું તો એક વૃદ્ધ જેવા સ્ત્રી બેઠા છે અને પૂછ્યું, તમે કોણ? તમે કોણ? તો કે હું એ જ આજથી 12 વર્ષ પહેલા મારા માતા પિતા તમારા હાથમાં મારો હાથ આપી ગયા હતા ને, હું પોતે. ઓહો, યાદ આવ્યું. જાઓ સરસ્વતી નદીમાં જઈને સ્નાન કરી આવો. અને યૌવન પ્રાપ્ત થયું છે. પછી તો એવી કથા છે, 12 વર્ષ સુધી વિમાનમાં પરિભ્રમણ કર્યું છે. અને વિમાનમાં બધું બાગ બગીચા, ખાવાનું રહેવાનું બધું જ એમાં. 12 વર્ષ સુધી એને માયાવી વિમાન કીધું છે. બધું જ એમાં છે. 12 વર્ષ સુધી પરિભ્રમણ કર્યું છે. અને પાછું યાદ આવ્યું કરદમ ઋષિને, મારે સંસાર છોડવાનો છે. 12 વર્ષ સુધી ભોગને ભોગવતા ભોગવતા યાદ આવ્યું ત્યારે દેવહૂતિ માએ કીધું કે વાત આપણે એક પુત્રની છે. અને 12 વર્ષને ભોગવતા ભોગવતા એને ત્યાં 9 દીકરીઓ થઈ છે.